પછી પાંચે પાંડવ અને દ્રૌપદીએ પૂછ્યું કે ભગવાન તમે કહેતા કળિયુગ આવશે તો એની ખબર કેવી રીતે પડશે કે કળિયુગ આવ્યો છે? એટલે કૃષ્ણ પરમાત્મા પાંચે પાંડવ અને દ્રૌપદીને કહે છે તમે 6 જણા જાઓ અને એવું દ્રશ્ય જુઓ કે જે તમને તમારી બુદ્ધિથી ન સમજે ત્યારે મારી પાસે પાછા આવજો. યુધિષ્ઠિર જાય છે, એક દ્રશ્ય જોવે છે. વગડાની અંદર એક મોટું વડલો હતો, વડલા પાસે એક મોટો પાણીનો ઘડો હતો, છલોછલ પાણીથી ભરેલો હતો અને બાજુમાં નાના નાના હાથ પાણીના માટલા હતા, હાથે હાથ ખાલી હતા. એ મોટો ઘડો ઉચકાણો, હાથે હાથ માટલામાં પાણી રેડાણું, હાથે હાથ માટલા છલોછલ ભરાઈ ગયા. મોટો ઘડો એની જગ્યાએ પાછો વયો ગયો, હાથે હાથ માટલા ઉચકાણા, મોટા ઘડાની અંદર પાણી રેડાણું, પણ ઘડો અડધો ભરાણો, આખો નો ભરાણો. એટલે યુધિષ્ઠિરને આ વસ્તુ બુદ્ધિથી ન સમજાય કે આજ ઘડો છલોછલ ભરેલો હતો, હાથે હાથ માટલા ખાલી હતા, આખા ભરી દીધાની હાથ માટલા ભેગા મળીને મોટો ઘડો આખો ભરાણો કેમ નહીં? એટલે આવીને કૃષ્ણ પરમાત્માને વાત કરે છે. ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે એક મા બાપને 7 સંતાનો હશે ને તો એ 7 સંતાનોનું પૂરું કરી શકશે, પણ 7 સંતાનો ભેગા મળીને એક મા બાપનું ન પૂરું કરી શકે ને, આવું જ્યાં જ્યાં જોવો ને એ કળિયુગની નિશાની. અર્જુન આવ્યો, અર્જુને એક દ્રશ્ય જોયું કે ભગવાન માનસરોવર હતું, માનસરોવરના હંસલા હતા અને માનસરોવરના હાચા હંસલાનો ખોરાક હાચા મોતી ચણવાનો છે. એ કે હાચા મોતી નહોતા ચણતા, પણ તળાવ પાસે જીવાત ને મચ્છી હતું ને એ ચણતા હતા. એટલે આ વસ્તુ મને સમજાણી નહીં કે આ હંસલાનો હાચો ચણવાનો ખોરાક તો હાચા મોતી છે, તો આ જીવાત ને મચ્છી કેમ ખાઈ છે? ત્યારે કૃષ્ણ ભગવાને કીધું કે એવા ઘણા પાખંડી માણસો હશે કે જે બહારના દેખાવથી, બહારના કપડાથી, બહારના વેશથી જે હારા અને શુદ્ધ સાત્વિક લાગતા હશે, પણ એ બધાના કરતૂતો કાળા હશે. આવું જ્યાં જ્યાં જોવો ને એ કળિયુગની નિશાની છે. ભીમ આવ્યો, ભીમે એક દ્રશ્ય જોયું કે ભગવાન 2 તળાવ હતા, એક તળાવ છલોછલ ભરેલું હતું અને એક તળાવ હાવ ખાલી હતું. ખાલી તળાવ હતું ને એ છલોછલ ભરેલા તળાવ પાસે મદદ માંગતું હતું કે મને મદદ આપ, મારે પાણીની જરૂર છે. પણ એ ભરેલું તળાવ એને પાણી નહોતું આપતું, પણ એક દૂર તળાવ હતું ને ત્યાં ઠેઠ મદદ કરવા જાતું હતું. એટલે મને સમજાણું નહીં બુદ્ધિથી કે મદદ કરવી છે તો બાજુમાં અડીને જે તળાવ છે એ માગે છે તો એને પાણી આપને. એટલે કૃષ્ણ ભગવાને બહુ સારો જવાબ દીધો કે હગા મા બાપને કે હગા ભાઈ બહેનને કદાચ પૈસાની કે મદદની જરૂર પડતી હશે ને તો ન્યા મદદ કરવા નહીં જાય, પણ 12 ભાઈબંધ દોસ્તારોમાં પૈસા ઉડાડશે ને એની મદદ કરશે ને, આવું જ્યાં જ્યાં જોવો ને ત્યાં કળિયુગની નિશાની. સહદેવ, નકુલ અને દ્રૌપદી આવ્યા, એને એક દ્રશ્ય જોયું કે ભગવાન પ્રચંડ વિસ્ફોટ થતો હતો, મોટી મોટી શિલાલેખો, મોટા મોટા વૃક્ષો, ઝાડવા પડી જતા હતા, પણ નાના નાના જે ખડ હતા ને એને કાંઈ નહોતું થતું. એટલે સમજાણું નહીં. ત્યારે ભગવાને કીધું કે જ્યાં સુધી આ ધરતી ઉપર સત્કાર્ય, ધાર્મિક કાર્ય, દાન અને પૂન થશે ને ત્યાં સુધી આ ધરતી સહી સલામત છે. જ્યારે એ થવાનું બંધ થઈ ગયું ને ત્યારે આ પૃથ્વીનો નાશ થવાનો છે.